જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। આજે ઘણા સમય પછી આપ શ્રી વચ્ચે ઉપસ્થિત થયો છું। આપણા સમાજમાં ખાસ કરીને સમગ્ર ગુજરાતમાં જુદા જુદા પરિવારના સ્નેહ મિલનો થતા હોય છે। એ ગામના હોય, તાલુકા કક્ષાએ હોય કે જિલ્લાના પણ સ્નેહ મિલનો થતા હોય છે। સાથે સાથે સ્કૂલ અને કોલેજોમાં પણ અનેક સેમિનારોના આયોજનો થતા હોય છે। આ આયોજન પાછળનો એક હેતુ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવાનો હોય, સાથે સાથે સમાજને ઉપયોગી થવાનો અને સમાજની અંદર નવચેતના પ્રગટે એમના માટે જુદા જુદા વક્તાશ્રીઓને, મોટિવેશનલ સ્પીકરોને બોલાવીને આપણે એ કાર્યક્રમમાં યશગાથા ઉમેરાય એવો પ્રયત્ન કરતા હોઈએ છીએ। ઘણા બધા શ્રેષ્ઠ વક્તાઓ અને સ્પીકરો આમના માટે પોતાની સેવાઓ આપી અને સમાજ માટે ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે। ત્યારે એમાં હું એક નામનો ઉમેરો કરવા જઈ રહ્યો છું। દરેક શ્રેષ્ઠ વક્તાઓ ખૂબ સરસ કાર્ય કરે છે, પરંતુ સાથે સાથે આપણે એક એવા વ્યક્તિત્વ તરફ નજર નાખવી છે કે જેમના દ્વારા આપણે સમાજને એક નવો રાહ મળે, એક નવી દિશા મળે, એમના માટે કંઈક કરી શકીએ। 75 કલાક 32 મિનિટ સુધી જેમણે 75 વિષય ઉપર મનનીય પ્રવચન આપી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેમને સ્થાન મળ્યું છે, એમની સિદ્ધિ છે। પરંતુ એ સિદ્ધિ માટે નહીં, પરંતુ અનેક કાર્યક્રમોમાં મેં જોયું છે કે એમના કાર્યક્રમ પછી રિયાલિટીમાં જે આમૂલ પરિવર્તનો આવ્યા છે એમનો હું સાક્ષી રહ્યો છું। અને એવા અશ્વિનભાઈ સુદાણી, એમને આપણે સૌ આમંત્રિત કરીએ એટલા માટે કે આજે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ છે, પારિવારિક સમસ્યાઓ। આજે કેટલાય પરિવારો છિન્ન ભિન્ન થઈ રહ્યા છે, ત્યારે 2014થી આજ દિન સુધી જેઓ ફેમિલી કોર્ટમાં કાર્યરત છે, ફેમિલી કોર્ટમાં ઉમદા સેવા આપી અને સમાજ માટે ખૂબ સારું કાર્ય કર્યું છે, તો સમાજ જીવનને સ્નેહ મિલનો દ્વારા એમનો લાભ મળે। સાથે સાથે 51,000 દીકરીઓને મુગ્ધા સેમિનારો દ્વારા જેમણે પ્રતિજ્ઞાઓ લેવડાવી છે અને એમના સેમિનારો પછી 51,000 દીકરીઓનો અભ્યાસ કરીએ ને તો પવિત્ર અને ધારદાર જીવન જીવી રહી છે। અને સાથે સાથે આજે સૌથી ચિંતાનો વિષય હોય ને તો આપણા યુવાન દીકરાઓ જે રાહ ભૂલી રહ્યા છે, એ યુવાન દીકરાઓ માટે શું, જે આપણે આવતીકાલનું ફ્યુચર છે, ભવિષ્ય છે। તો સ્વાભિમાન નામના કાર્યક્રમ દ્વારા હું ડંકાની ચોટ ઉપર કહીશ કે અશ્વિનભાઈ સુદાણીના આ સ્વાભિમાન સેમિનાર પછી યુવાનોમાં પણ જે આમૂલ પરિવર્તનો આવી રહ્યા છે, તો આપણા સમાજને એમનો વિશેષ લાભ કેમ ના મળે। અને એટલા જ માટે સ્નેહ મિલન સમારોહ, સ્કૂલના કાર્યક્રમો હોય કે જ્યાં સામૂહિક પ્રોગ્રામ્સ હોય, સમૂહ લગ્ન જેવી કોઈ જ્યાં સમૂહ ભેગો થતો હોય, એવી મોટી ઇવેન્ટો થતી હોય, ત્યાં સમાજને અશ્વિનભાઈ સુદાણીના વક્તવ્ય દ્વારા આપણે એક સામાજિક સુધારણાની ઝુંબેશને ધારદાર રીતે ચલાવીએ। સુરતમાં આવા વ્યક્તિ હોવાનું આપણે સૌ ગૌરવ લઈએ, આપણા ગુજરાતમાં આવા વ્યક્તિનું આપણી પાસે ગૌરવ છે, તો એમનો વિશેષ લાભ લઈ એમને આમંત્રિત કરી અને આપણે સામાજિક ઉત્થાનમાં સહભાગી બનીએ એવી વિનંતી સાથે જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય ભારત।